મારું બેટું ક્ષેત્રમાં જવું પેલી ભેગા થઈ રહી છે તે થોડું ઘર રાખવા જવું છે અને ભૂકો ચી જો મારો બેટો હા ભાઈ હું ક્ષેત્રમાં જઈને આવું છું હાથવી જાજો અને પાછા પીવામાં જતા રહેજો. ના નહીં જવું નહીં જવું બે વિવાહથી પાછા હો રાખજો કણ હો પિતા પાછા ક્ષેત્રમાં તો મૂચો પીવાના તો સારી વાત છે અને આ મોટો છે પણ એટલો ખોટો છે અને રોજ હું સલાહ આલું રોજ સમજાવું એટલે દારૂ મત પી તારા છોકરા હવે વિવાહ કરે એવો થયા હવે છોકરાનું કોઈ વિચાર રોજ હોદના પીને આવેલો છે આ તો જોતો હોય પણ મને ચિંતા થાય પીવાના તો સારું છે મારું તો ગામ તો છે પીવા ભાઈ મોટા એટલે જવાભાઈને તો ખબર નહીં પડે પણ કુવામાં તો જવું પડશે પણ પીન જવું દોર જવું તો કુવામાં પણ પીવા જવું પડશે ઘણું ગાડી આવે હો બધી બીજા પછી ગાડી આવે પણ મને મોટા જણાભાઈને ચો ખબર પડવાની છે કે એ પીવા જુઓ છે પીન જવું પડશે આરતી આવશે પીવું એટલે પેલો જોતો છે પણ એનું કોઈ ઠાકુર ના મળે પી જાય ને તો પેલા ભૂંડ ને રોજડા બોજડા મારા બધું ખાઈ જાય એડા બૈડા એટલે જવું તો પડશે બરાબર બે છોકરાનું બોલાવવા વાળું બે અમે જઈએ ત્રણ જણા એટલે છોકરો એ પિન્ટુ પકડ્યું આપણે કીધું જાતા હોય ખેતરમાં હો આપણે બીજી કરો હું આવડો હો ફટાફટ આવજો હા ફટાફટ આવું તમે આપણે કરી રાખો હું આવું હવે મને પેલા તો કોઈ નક્કી ના પી જાય તો લાગાવે ચોય પડ્યો રહે બધું રોજડા ભૂંડ ને ભૂંડ બધું ખાઈ જોઈએ હવે લેવાનું શું બરાબર છોકરા તાપણી કરી એટલે હું હવે આપણે જવું આ બત્તી નહીં દોરી ઓટો ફેરો મારી દઉં ના છોકરાને તાપણી વાપડી સળગાવી દઉં છીએ હવે જવું આપણે બેહું ને પછી નાવો તો છોકરાને મને મોડા પછી મોકલી દઈએ એટલે ત્રણ જણા વાતો કરીએ ને એટલે વર હસીએ નકા ભૂંડરા રોજડા મારે કોઈ રાખે એમ નહીં কিন্তু તાપણી વાપડી સળગાવી દઉં છીએ ને તો આપણે ત્રણ જણા કેમ વાર કરીએ હવડે આવ્યો તમે બે જણા હતા એટલે પછી હવડે આવ્યો હું તો આપણે સગાવો રાતના વર રાખવી પડે મળી જા હોભળ્યું રાતના વર રાખવી પડે એમ નકર ઉજળો કોઈ રાખે એમ નહીં તમારા પાછું સવાર ભણવા જવાનું એટલે ઉજાગરા કેટલા કરાવું મોડા પછી તમે જરા જતા રહેજો ના મોડા તમે જતા રહેજો હાલ તો થોડો મને ટેકો હાલો હો ખેતરમાં જવું પડશે પણ હવે આ તો ઠંડી વધારે કોઈ લીની નહીં આવ્યો કોબળો બીજે ખેતરમાં તો છે આપણે એટલે આ કોણ બેઠા હે તાપણી કરી ઓ રાયમલજી નરસિંહજી આવારા એટલે રાયમલજી તમે તાપણી કરીએ આ મારા રોજડા ભૂંડરા કોઈ રાખે એમ નહીં કે હા તો ઠંડી પણ વધારે લાગે તો ઢાઢે વધારે છે હવે ત્યાં છોકરોને કેમ લાયા રાતના છોકરો હું એકલો બધું હડો હવે તમે આવી ગયા ને મૂકું ભરા એટલે જો હડો તમારે સવારે વહેલા ભણવા જવાનું હોય નરસિંહજી આવ્યા એટલે અમે બે જણા વાતો કરી ને વર રાખી દા ચિંતા નહીં કરજો અમે થોડી વાર બેસો ને પછી ફેરા મારશો બીજું કેવું હોય બીજું સોનથી ભર હું ઓટો આટલો બધી મારું પડી કોઈ આવ્યું ના હોય આપણે નગર રોજડા ખાઈ જોઈએ હવે હમણાંથી તો રોજડા હળ્યા બહુ મારો બહુ ભર્યા છે તો ચો તમારા ભાઈ પેલા એ પેલે બે વિવાહ થી પેલા કુએ જ્યાં છે એવું હે પણ એને એમાં તમારી બધી ચિંતા આદત ખોટી છે કે એટલે શું કરવાનું એના સંગ એવા છે હવે ઈયોને તો કોઈ થાય નહીં એમને એમ સુધરી જાય તો સુધરી જાય ઈયોને હાથે બાકી બોલવામાં તો તમે ચો ઓછું બોલો ઘણું બોલાશે પણ હવે શું કરે મોટો છે હવે કોઈ ઘણું કીધે મેળ આવે એમ નહીં વાત સાચી છે કેટલું કેવું આ છોકરા આ બધા લગ્ન કરવા જેવો થઈ ગયા છોકરા ઈયો આ છોકરા મોટો વિવાહ કરે એવડો થઈ ગયો હા એ તો ઓળખ્યો મેં જોયો પણ આ તો હવે હગાની વાત કરીએ હું તો હા તમે ભેગા રહીને કરાવજો હવે ભાઈનું છે હવે કોને ભાઈનું છે એટલે આપણે તો બધું વિચારવું પડે કે સાચી વાત કે બધું પછી બધા એક જ વાત હોય મેળાવે ના સાચી વાત તમે સાચવજો પાછા
ઘણી ચિંતા થાય છે. એટલે મેં કીધું આ તો તમે આયા આ બાજુ. આ છોકરાને તો મેળ પડે તો વૈશાખ મહિના પરણાઈ દેવો છે. ના ના પરણાવી દો. હવ એના છોકરાને પરણાઈ દો વળી પછી 12 મહિના છે વળી મારે પછી વળી તૈયાર થઈ જાય ને પરણાવવો પડશે કે ના ના પરણાવવા પડશે ને ભાઈ ટાઈમ થયો તો પરણાવવા જ પડે. અને મારે તો મેળ પડે તો હગા બે ભેગા થયો તો બે ભેગા જ વિવાહ કરવા એક જ ખર્ચા બધું પટી જાય. ના ના બરાબર હે. એક જ ખર્ચા બધું પટી જાય કે હોવ. હવ રાયમલજી હા બોલો. હવે તમે થોડા બેહો, હું ખેતરમાં ઓટો મારીને આવું. આપણે પેલી બાજુ ભૂંડ આવે કે મારે એટલે કાઠું હોય, હું ઓટો મારીને આવું, તમે બેહો. અને આ બત્તી લઈ જાઉં જલ્દી આવજો પાછો. હું બેઠો વધો ને તમે તો બેહો. એ સારું જઈને આવો તો. એ સારું હેડો. દારૂ આ વધારે થઈ ગયો હું. મારા ચણા ભાઈ ના પાડી તો હું તો જઈને પી આવ્યો છું. અને મારે પાડો વ્યવહાર થઈ ગયો છે તે ઓર રાખવા તો ચણા ભાઈ તો ના તો પાડી તો પણ તોય હરુપાનો જઈને પી આવ્યો છું. એટલે પાડો ના ના પે એટલે ના પાડો વિવાણો છે તે પાડાને ઓર રાખવા જઉં છું, વાહો જઉં છું તે. અને ન તો મારે પીવો તો પીવડે જ હોય. એક ગાય ગાવું પડું દારૂનું. મારે ન તો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેં ક્યાસે ને તો થોડો પીધો ને કલો ચડ્યો રે મધરો દારૂડો મેં ક્યાસે. મારે ચણા ભાઈ નાએ પાડી તી તોય પીવા જો મધરો દારૂડો ને કેસે. પાડો તો વી ગયો છે તો હું તો પીવા જતો રહ્યો. કો ચોરો મોટો લઈને આવ્યો છું હું તો પેલો પાડો ગાતો હતો એટલે. કોણ છે લ્યા? હે કોણ છે? તો કોઈ નહીં. આ તો વધારે પી ગયો હો ને થોડોક ચમ કે કોનમ થોડોક ઢાક ઉપડી જાય. કોક હતું જ ખરી હોય. કોક મને તો લાગ્યું તો મોડા જેવું લાગ્યું મોડા તો નથી તું કોક બીજું એવું લાગ્યું મને. કેશાજી, ઓ કેશાજી, મારો દોડતો જા. શું થયું લાગ્યું? કેશાજી મારા છે ઉડતા જ્યાં કોઈ ખબર ના પડી. હું ગભરાયેલા હતા, કોઈ કડ્યું કે કોઈ બીવણો કે કોઈ ખબર ના પડી મને. પાછો દારૂડી હોય એટલે મારો આળા બાળા પડ્યો કોઈ કડ્યું હોય તો મારું બધું હવે ઘેર જવું કોઈ ખબર પડે. ઘેર જઈને નારસિંહ ફોન બીજો કરું, બોલાવું એને શું થયું ને જવા દે ફટાફટ ઘેર. મને ઘેર જઈને
ઈશાજી ના ચમ આટલો ગરમ છે અમને શું થયું ઈશાજી હા શું શરીરે ગરમ લાઈ કર્યું છે હા આપીને જો તો મન લાગે દારૂ પીધેલો છે આ પીવા જેવી કણક કોક આ બીવાઈ ના આવ્યો લાગે મારું કરવું શું મારે પેલા હવે બરાબર નરસિંહજીને ફોન કરું હલો નરસિંહજી હું તો પેલા અમારા ભાઈ બીવાણો કેશો તો પેલા ભુવાજીને તમે લઈને આવજો જલ્દી આમ ઊભો થાય છે કોક આવ્યું કરે છે જલ્દી આવજો હો એ સારું આવો તાણે ફટાફટ નરસિંહજીનો ફોન તો કર્યો હે હવે જલ્દી આવી જાઓ તો સારું ફટાફટ મારો અચાનક ચો બીવાણો આ કઈ નહીં તો હુઈ જા કશું નહીં હુઈ જા પાણી આવી નાસુજી ફોન કરે ફટાફટ આવી ગયો તો સારું મારે બધું જોરાવવું પડશે હો બીક બહુ કહી ગયો ને વધારે હવે નાસુજીને ફટાફટ આવી જાય તો સારું ભૂરા એ પિન્ટુ આવો બે જણા આવો તો પિન્ટુ પિન્ટુ તો હોઈ ગયો આ તારા ભાત જ્યાં તા પેલે વર રાખવા તે બીવાઈને આવ્યા છે સમકી છે એવું હોય તો પેલા ભુવાજીને આવી છે એટલે કે તું પેલે પાઠ બીજો ઢાળીને તૈયાર કર હા હો ચલો નાસિંગને બે જણા આવી ફોન કર્યો હાલ નીકળી જાય તૈયાર કરીને રહેશે એટલે કે હો પેલા રાયમુલજીને શું ખબર શું થયું કેમ ભૂવો બોલાવ્યો રાતના બરાબર હું ફોન કરી દઉં ભૂવાજીને તો ઓહો આટલા વાગે હવે ફોન ઉપાડી તો સારું હલો ભુવાજી તો હો ઘેરો અરે થોડું અચાનક કોમ પડ્યું તમે આવજો થોડા હા અમારે શેડા બાજુ આવો હું આવું તમારા હોમે હા આવી જાઓ અમારે ઘેરે જ આવો અરે મારા બાજુમાં નહીં રહેતા પેલા રાયમલજી હા ઈયોને ફોન કર્યો મને એનો ભાઈ ડરી ગયો કે એટલે આવો હાલ ના લાવો તમે એ હા હા આવો હું અહીંયા બહાર જ રસ્તામાં હા હેડો એ રાયમલજીને તો વળે શું ખબર કેમનું થયું ખબર પડતી નહીં હાલ તો બધા બેઠા હતા અહીંયા ભેગા થઈને બે જણા હેડો આવા દો ભુવાજીને આવા દો નરસિંહજીને અડધી રાતનું શું કોમ પડી છે મને અત્યારે ફોન કરીને બોલાવી ગયો ને ના જવા જ દે એને ઘેર જઈને ખબર પડશે એ કામ હશે પણ હું અચાનક અડધી રાતનું કદી કઈ રીતના ફોન ના કરતા ને અચાનક ફોન જેમ કર્યો છે હોય ને જે હોય જોઈ જાય એમ તો કહેતા જ હતા કે પેલા રાયમલજીના ઘેર જવાનું છે પણ રાયમલજીને આપણે શું જરૂર પડી આવો ભુવાજી આવો નરસિંહજી આવો જય માતાજી